નમસ્કાર. કરજણ બોલે છે ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. હું આપનો મિત્ર મુકેશ અઠોરા. આજે એક ઐતિહાસિક ધાર્મિક ગાથા લઈને આવી રહ્યા છે. કરજણ તાલુકાનું નર્મદા કિનારે આવેલું એક પવિત્ર તીર્થધામ શ્રી રંગ અવધૂત મહારાજ નું નારેશ્વર ગામ. નારેશ્વર રંગ અવધૂત મહારાજ ત્યાં વસેલા છે. એમની સાથે આ સ્મૃતિ સાથે જોડાયેલું છે. જ્યારે બાપજી ગુફામાંથી તપ કરીને જ્યારે બહાર આવતા હતા, ત્યાં એક લીમડો હતો. એ લીમડા નીચે બેસીને દત્તભાવની ભજન સત્સંગ ભક્તો આવે એમની સાથે સુખ દુઃખની વાતો કરતા હતા ને આધ્યાત્મિક રીતે તેમને રસ્તો પણ બતાવતા હતા. કારણ કે જે ભક્તો આવતા હતા, ભક્તોને કોઈ બેસાડવાની સુવિધા નહોતી. એના કારણે આ લીમડા નીચે બાપજી ભજન સત્સંગ આશીર્વાદ અને વાતચીત કરતા હતા. હવે આ લીમડો 10 વર્ષ પહેલા સુકાઈ ગયો હતો અને બાપજીના બ્રહ્મલીન થયા પછી પણ આ લીમડાને બાપજીના સ્મૃતિ માટે લોકો એની આસપાસ શ્રદ્ધાથી પ્રદક્ષિણા પણ કરતા હતા. ને આ લીમડા નીચે જે બાપજી સત્સંગ ને આ બધું દત્ત માવની ને આ બધું કરતા હતા, જ્યારે આપણે સામાન્ય રીતે વિચારીએ કે લીમડાની વિશેષતા કેવી હોય, લીમડો કડવો હોય, પરંતુ જે બાપજી આગળ ભજન સત્સંગ ને બધું કરતા હતા એના કારણે આ લીમડો મીઠો થઈ ગયો. અને સામાન્ય રીતે જે વૃક્ષ હોય, જે લીમડો હોય, એની ડાળીઓ જે વધે તો આકાશ તરફ વધે, પરંતુ ના, આ લીમડાની વિશેષતા એવી હતી કે આ લીમડો ની ડાળીઓ નીચે તરફ આવતી હતી. બાપજીના બ્રહ્મલીન થયા પછી પણ આ જે એમના ભક્તોએ આ લીમડાને સુકાયેલા લીમડાને સાચવી રાખ્યો અને એની આસપાસ પ્રદક્ષિણા કરતા હતા. અને ભક્તોને પણ એક એવી શ્રદ્ધા હતી કે કોઈક પણ દિવસ આ ફરીથી લીમડો ફૂટશે. તો આજે થોડા સમય પહેલા જ કુદરતી રીતે એ જ લીમડાના સુકાયેલા થડમાંથી એક લીમડાનું અંકુર ફૂટતા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી હતી. એ અંકુર ફૂટતા ભક્તોએ દત્તમાવની પૂજા અર્ચના કરી અને એને ઉછેરવાનો સંકલ્પ લીધો છે. એની આસપાસ રક્ષણાત્મક રીતે વાડ કરી અને એને સાચવવાનો પ્રયાસ કર્યો છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. 1925 અંદર જયારે બાપજી નારેશ્વરમાં પ્રથમ આસન જમાયું, ત્યાર પછી એમણે આ લીમડા નીચે બાપજીએ અનેક ભક્તોને આશીર્વાદ આપ્યા અને અનેક રીતે તપ કરેલું. અને આ લીમડો બાપજીને તપની છાયાથી એ લીમડો આખો મીઠો થઈ ગયેલો. વર્ષો સુધી એ લીમડો રહ્યો. સમયની સાથે આપણે મનુષ્યના આયુષ્યની માફક લીમડાનું પણ આયુષ્ય આવે, એનું આયુષ્ય પૂરું થયું હશે તો એ અમે ખૂબ અનુષ્ઠાનો કરાય, ઘણી બધી બાવણી કરાવડાય, ઘણા બધા યજ્ઞો કર્યા અને બાપજીને પ્રાર્થના કરી કે બાપજી તમે જે લીમડાની નીચે તપ કર્યું છે એ લીમડો ફરી ઉગે એવી બહુ જ પ્રાર્થના કરી. પણ સમયને સંજોગો નીકળી ગયા, ઘણો સમય નીકળી ગયો. પણ એક દિવસ એ જે આપણે લીમડાનું થડ છે એવું કહેવાતું હતું કે બાપજી એવું કહેતા હતા કે કદાચ સંજોગો સાથ લીમડો નહીં હોય, એનો થડ જો હશે તો થડની અંદર પણ મારો વાસ છે. તમે અહીંયા આવીને મારી પ્રાર્થના કરશો તો તમારું કામ થશે. પણ બાપજીના ભક્તોની અનુષ્ઠાન, બાપજીના ભક્તોએ ખૂબ બાપજીને વિનંતી કરી, એના ફળ સ્વરૂપે આજે એ જ જગ્યાએ
એ જ લીમડાની જોડે એના જ સ્થળની અંદર નવો લીમડો ઈગો અને ખરેખર બાપજીના અમોદ આશીર્વાદથી આજે અમે એના દર્શન બી કરીએ છીએ અને બાપજીના અમારા એમના આશીર્વાદ અમારી પર છે એવું અમને લાગે છે. ફરી અમે બાપજીને પ્રાર્થના કરીએ કે આ જે લીમડો હતો એવો ખૂબ ઘટાદાર કરો અને અમને આશીર્વાદ મળે એવું કરો. ફરી અમે ભગવાનને પ્રાર્થના કરીએ. ગુરુદેવ દત્ત.